સ્ટીલના ચાર્ટ સેટઅપ સમજી લઈએ. સૌથી વધારે મજબૂતી આ સ્ટોક નિફ્ટીનું ટોપ ગેઇનર છે. અત્યારે 1.25% મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે. ડેઝ હાઈના લેવલ પર અત્યારે પહોંચ્યું છે. સેટઅપ કેવું છે ટાટા સ્ટીલનું? ટાટા સ્ટીલ ઉપરના ભાવથી જે કરેક્શન થયું, લગભગ ઉપરનો ભાવ એનો હતો 187 ની આજુબાજુ, ઉપરથી લગભગ 20 થી 25 રૂપિયા ઘટ્યો અને એને કારણે એનું જે ડેલી સ્ટ્રક્ચર છે એ થોડું ડિસ્ટર્બ થયું. પણ 160 ની આજુબાજુ એનું 200 ડે મૂવિંગ એવરેજ છે, ત્યાં એને સપોર્ટ લીધો ને ત્યાંથી બાઉન્સ બેક કરે છે. એટલે મને લાગે છે કે આ લેવલ પર કદાચ કોન્સોલિડેટ થશે અને જો 200 ડે મૂવિંગ એવરેજ નહીં તોડે તો પછી કદાચ ઉપર જવાની શક્યતા છે. અત્યારે એક રેન્જમાં, ટાઈટ રેન્જમાં ફસાયેલું છે અને ત્યાં એ જ રેન્જમાં કદાચ ઓસિલેટ થશે. 160 મેક ઓર બ્રેક લેવલ છે. જો 160 લેવલ તૂટે તો દેન આઈ વિલ બી બેરિશ ઇન ધ કાઉન્ટર, કારણ કે ડેલીનું સ્ટ્રક્ચર થોડું વીક થયું છે. મંથલી અને વીકલી સ્ટ્રક્ચર હજી ઇન્ટેક્ટ છે, પણ ઓવરઓલ 200 ડે મૂવિંગ એવરેજ વિલ બી અ મેક ઓર બ્રેક લેવલ ફોર મી, કે એની નીચે કદાચ મારું ધ્યાન નેગેટિવ થશે. અત્યારે એકદમ જ ક્રુશિયલ સપોર્ટની આજુબાજુ જ છે. એક વ્યૂ ટાટા સ્ટીલ માટે આપણને બનતો જોઈ રહ્યા છે. આ સિવાય આયશા મોટર્સ માટેનો એક વ્યૂ કુશ આપની પાસેથી લઈએ. ગઈકાલે પણ નિફ્ટીમાં સૌથી વધારે મજબૂતી આ સ્ટોકમાં જોવા મળી હતી. આજે એક ફોલોઅપ બાઇંગ છે, 1% ઉપર છે અને સ્ટોક અત્યારે 3305ના ડેઝ હાઈ પર પહોંચ્યો છે. તો આ લેવલ્સ છે, અહીંયા શું કરવું જોઈએ? મને લાગે છે ઓવરઓલ કોમર્શિયલ વ્હીકલ આર ઇન સ્ટ્રોંગ મોમેન્ટમ. તમે ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ જો કે આઈશર જો, બધા એક સારા એવી તેજીમાં છે. તો ઓવરઓલ મને લાગે છે કે કોમર્શિયલ વ્હીકલ્સ સ્પેસ સારું દેખાઈ રહ્યું છે. મંથલી સેલ્સ ફિગર્સ આર કમિંગ ગુડ. તો હોલ્ડ કરો. ઉપરની સાઈડ મને લાગે છે 7480 ના લેવલ શોર્ટ ટર્મમાં જોઈ શકાય. ટ્રેલિંગ સ્ટોપ લોસ હવે 7220 નો રાખવો જોઈએ. 7220ના ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકો છો. વ્યૂ આયશા મોટર્સ પર આપણને બનતો જોઈ રહ્યા છે. અન્ય કાઉન્ટરમાં મજબૂતી આ જ સ્પેસમાંથી ઓટોમાંથી જ એક મારુતિ સુઝુકી માટે રાકેશ વ્યૂ લઈ લઈએ. અત્યારે 16090 આસપાસના લેવલ્સ. આ પણ ડેઝ હાઈ આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે ખરીદદારી સાથે. મારુતિ ચલો સાઇડવેઝ કોન્સોલિડેશનમાં છે. ઓવરઓલ સ્ટ્રક્ચર એનું ડેલીમાં પોઝિટિવ છે. ભાવ લગભગ બધા મૂવિંગ એવરેજની ઉપર છે, પણ એક મને લાગે છે કે એક નેરો રેન્જમાં કોન્સોલિડેશન થઈ રહ્યું છે અને આ એનું જે રિસન્ટ જે હાઈ હતો એની ઉપર જો ચાલે તો એમ ગણી શકાય કે એની જે પ્રીવિયસ ટ્રેન્ડ છે વિચ ઇઝ અપ, એ કન્ટિન્યુએશન થશે અને એ લગભગ લેવલ છે 16338ની આજુબાજુનું લેવલ છે. એની ઉપર જો ડિસિઝિવલી ચાલે તો એમાં નવું તેજી બની શકે છે. અત્યારે મને લાગે છે કે સ્ટોક થોડો થાક ખાઈ ગયો છે, સાઇડવેઝ કોન્સોલિડેશન થઈ ગયું છે, પણ ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. ધ્યાન એમાં મારું નેગેટિવ નથી. વ્યૂ પોઝિટિવ આપણને એક બંધો જોઈ રહ્યા છે હાલ આપણને એક મારુતિ સુઝુકી માટે. અન્ય સ્ટોક પર વાત કરીએ પહેલાં આયશા મોટર્સ પર આપણે ચર્ચા કરીએ. જણાવી દઈએ કે આયશા મોટર્સ આજે ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પર પહોંચતું બતાવી રહ્યું છે. સતત જે આ સ્ટોકમાં મજબૂતી આવી છે અને આજના જે લેવલ્સ છે સ્ટોકમાં એ ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પહોંચ્યા છે 7326ના. કુશ હિન્દુસ્તાન ઝિંક અહીંયા પણ એક ફોલોઅપ એક્શન આપણને ઇનિશિયલ ટ્રેડ જે રાદર છે હિન્દુસ્તાન ઝિંક માટે એ પોઝિટિવ છે. સિલ્વર પ્રાઇસીસથી ગઈકાલે પણ એક વોલ્યુમ બેઝડ બાઇંગ જોવા મળી હતી. આજે પણ સ્ટોક મજબૂત છે, 1%ની ખરીદદારી. કઈ રીતે વ્યૂ રહેશે અહીંયા? ડેફિનેટલી હિન્ઝિંકમાં અને કોમોડિટી સ્ટોક્સમાં મારો બી પોઝિટિવ છે, કારણ કે જે રીતે કોમોડિટી પ્રાઇસીસ આર ગોઈંગ અપ, ક્યાંક ને ક્યાંક તેજી રહેશે. હિન્ઝિંક છે, હિન્દ કોપર છે, તો લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ હોય તો હોલ્ડ કરો, ફ્રેશ બાઇંગ પણ કરો. નીચે 500 રૂપિયાનો સ્ટોપ લોસ ફોર હિન્ઝિંગ, ઉપર 575ના મીડિયમ ટર્મ ટાર્ગેટ દેખાઈ રહ્યા છે. 575ના ટાર્ગેટ મીડિયમ ટર્મ, પરંતુ હિન્દુસ્તાન ઝિંક માટે આ રીતે તમે ધ્યાન રાખી શકો છો. અન્ય મજબૂતી ડૉક્ટર રેડ્ડીઝમાં છે. રાકેશજી, અત્યારે 0.5%થી વધુ ઉપર છે. આ સ્ટોક પણ અત્યારે ડેઝ હાઈના લેવલ પર પહોંચ્યો છે. DRL ચાર્ટ વાઇઝ કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ડોક્ટર રેડ્ડીઝ પણ ઘણા વખતથી સાઇડવેઝ કોન્સોલિડેશનમાં છે અને ધીરે સ્ટ્રક્ચર એનું ઇમ્પ્રુવ થઈ રહ્યું છે, પણ હજી એવું કંઈ તેજી તરફની કોઈ ચાલ દેખાઈ નથી રહી. કદાચ થોડું મોમેન્ટમ ગેજ થાય અને થોડું જો પ્રાઇસ એક્શન સાથે જો અપસાઇડ રેલી આવે તો આપણે એમ કહી શકાય કે એનો અપટ્રેન્ડ કદાચ ચાલુ થયો છે. પણ અત્યારે એ એક મંદીમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યું છે અને કદાચ સક્સેસફુલી બહાર આવી પણ શકે, પણ આપણે ત્યાં સુધી થોડું રાહ જોવાની નીતિ અપનાવવાની છે. એક વ્યૂ ડૉક્ટર રેડ્ડીઝ માટે રાખી શકો છો. રાકેશજી, અદાની પોર્ટ્સ માટે પણ એક વ્યૂ લઈ લઈએ. ખરીદદારી આ સ્ટોકમાં પણ છે. ડેઝ હાઈ 1506ના લેવલ્સ પર અત્યારે કારોબાર કરી રહ્યો છે અદાની પોર્ટ્સ. આપ કઈ રીતે અહીંયાથી ચાર્ટ જોઈ રહ્યા છો સ્ટોકના? અદાની પોર્ટ લગભગ ટોપની આજુબાજુ જ કોન્સોલિડેટ થઈ ગયો છે. જ્યારે આવું થાય કે ભાઈ પ્રાઇસ તૂટે નહીં અને ટાઈમ વાઇઝ કરેક્શન થાય ત્યારે નેચરલી એનું એક્સટેન્શન અપસાઇડ જ આવે
અને મને લાગે છે કે ગમે ત્યારે એમાં બ્રેકઆઉટ આવવાની શક્યતા છે. એટલે મારું ધ્યાન અદાની પોર્ટ્સમાં પોઝિટિવ છે અને રિસન્ટ હાઈ મને લાગે છે કે કમ્ફર્ટેબલી ક્રોસ કરશે. રિસન્ટ હાઈ પણ અહીંથી ક્રોસ કરી શકે છે અને વ્યૂ પોઝિટિવ અદાની પોર્ટ માટે. કુછ અન્ય સ્ટોક્સ પર ચર્ચા કરીએ પહેલાં આપના તરફથી ટ્રેડિંગ કોલ્સ પણ જાણીએ. આ માર્કેટમાં ખરીદારી કે વેચવાલી ક્યાં તમારી સલાહ રહેશે? મે બી આપણે એક દિવસ માટે એક રિસ્ક લેશું ફોર ગોઈંગ શોર્ટ ઓન માર્કેટ્સ. અને મને લાગે છે જે દિગ્ગજ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ત્યાં તમે જો ગઈકાલનો લો પણ બ્રેક કર્યો છે અને સસ્ટેન પણ થઈ રહ્યું છે. સારી એવી રેલી આપણે વીકલી ચાર્ટમાં જોઈ ચૂક્યા. ત્યાં મને લાગે છે કે પોઝિશનલી એક ઘટાડો આવી શકે છે. 1550 સ્ટોપ લોસ થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 1 થી 2 દિવસ માટે સેલ કરો. નીચે 1500 ને એની નીચે મને 1480 ના લેવલ પોઝિશનલી દેખાઈ રહ્યા છે. એઝ અ ડિસ્ક્લોઝર, લોંગ ટર્મ માટે આઈ એમ સ્ટીલ પોઝિટિવ ઓન ધીસ કાઉન્ટર અને હોલ્ડિંગ ઇટ ફોર લોંગ ટર્મ, બટ શોર્ટ ટર્મમાં લાગે છે કે કરેક્શન આવી શકે છે. તો રિલાયન્સ સેલ કરવા માટે એક સલાહ 1550 1500 એટલે નીચેની તરફના ટાર્ગેટ બતાવી શકે છે. 1480 જે છે એ લેવલ્સ 1480 સુધીના ઇનફેક્ટ ટાર્ગેટ, 1500ના ટાર્ગેટ અને સ્ટોપ લોસ તમારે 1550નો રાખવાનો છે વેચવાલી માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર. ત્યારબાદ ચર્ચાને આગળ વધારીએ. મજબૂતીના અમુક સ્ટોક્સ જોયા, પરંતુ ટાઇટન અગર રાકેશજી જોઈએ 1% પ્રેશર છે સ્ટોક પર અને જે રીતે એક નિફ્ટીમાં સૌથી વધારે અત્યારે ઘટાડો ટાઇટન બતાવી રહ્યું છે, આ ઘટાડે અહીંયા શું કરવું જોઈએ, આ સ્ટોકમાં શું કરવું જોઈએ? ટાઇટન પણ લગભગ ઉપરના લેવલથી કરેક્ટ થયો અને થોડું પાછું બાઉન્સ બેક થયું અને પાછું હવે ઘટાડા તરફનું. એટલે ટાઇટન પણ એક તમે સમજો કે હવે મને લાગે છે કે રેન્જ બાઉન્ડ એક્ટિવિટી થશે. એનું અત્યારે મેક ઓર બ્રેક લેવલ 3760 ની આજુબાજુ છે. 3760 જો નીચે જાય તો સીધું 200 ડે મૂવિંગ એવરેજ પર એનો સપોર્ટ છે, વિચ ઇઝ 3560. એટલે 3760 એનો ઘણા બધા પ્રીવિયસ સ્ટોપ પણ છે. એટલે જ્યારે 3760 ની આજુબાજુનું લેવલ છે એ બહુ સારો, અને જે રિસન્ટ બાઉન્સ બેક થયું એ લેવલથી જ થયું છે. એટલે 3760ના સ્ટોપ લોસથી હું ટાઇટનમાં જો મારી લોંગ પોઝિશન હોય તો હોલ્ડ કરીશ. અને મારું ધ્યાન હજી એમાં નેગેટિવ નથી. હજી એનું ડેલી સ્ટ્રક્ચર થોડું વીક થયું છે પણ હજી નેગેટિવ નથી થયું. હાવેવર વીકલી અને મંથલી સ્ટ્રક્ચર હજી ઘણા જ પોઝિટિવ છે. એટલે ઓવરઓલ ધ્યાન મારું ટાઇટનમાં પોઝિટિવ છે. 3760ના સ્ટોપ લોસથી ઉભા રહે જેવું લાગે છે. 3760નો સ્ટોપ લોસ તમે રાખી શકો છો એક વ્યૂ ટાઇટન માટે. અત્યારે પણ હજુ પણ હોલ્ડ માટે આ લેવલ્સ પર પણ બનતો જોઈ રહ્યા છે. અન્ય ભારતીય એરટેલમાં પણ કુછ જુઓ તો 0.5% પ્રેશર તો છે અત્યારે સ્ટોક પર. કઈ રીતે આ લેવલ્સ અત્યારે જ્યારે સ્ટોક બતાવી રહ્યું છે તો અહીંયા શું કરવું જોઈએ એરટેલમાં? ડેફિનેટલી ભારતીય એરટેલ મને લાગે છે ઓવરઓલ આઈ એમ પોઝિટિવ ઓન ધી સ્ટોક ફોર લોંગ ટર્મ અગેન લાઈક રિલાયન્સ, બટ શોર્ટ ટર્મમાં મને લાગે છે થોડું કરેક્શન આવશે. ક્યાંક ને ક્યાંક લાગે છે કે ભારતીય એરટેલમાં નીચેની સાઈડ 1980 ના લેવલ જોવા મળી શકે છે. પોઝિશનલી લો બીટા સ્ટોક છે એટલે 1 કે 2 દિવસ માટે નહીં, બટ તમે 2 થી 3 અઠવાડિયા જો હોલ્ડ કરી શકતા એટલે એક્સપાયરી તો શોર્ટ ડેફિનેટલી કરો 2100 ના સ્ટોપ લોસ થી. નીચે 1980 ને નીચે 1940 ના લેવલ આપણે સપ્ટેમ્બર સિરીઝમાં જોઈશું, ડિસેમ્બર સિરીઝમાં જોઈ શકીએ. 1940 સુધીના લેવલ્સ પણ આ સિરીઝમાં આપણને બતાવી શકે છે એક વ્યૂ. શોર્ટ ટર્મ નેગેટિવ પરંતુ લોંગ ટર્મ વ્યૂ એક બુલિશ છે ભારતીય એરટેલના સ્ટોક પર. અન્ય એક એલએનટી માટેનો વ્યૂ રાકેશજી, 5%થી વધુ મજબૂત છે અત્યારે સ્ટોક. આ પણ નીચલા લેવલ્સથી ખરીદારી આવીને ડેઝ હાઈ પર ઇનફેક્ટ અત્યારે એલએનટી પહોંચ્યો છે. તો કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો સ્ટોકનું? એલએનટી પણ ઉપરના લેવલ પર કોન્સોલિડેટ થઈ રહ્યું છે અને લગભગ 20 ડે મૂવિંગ એવરેજની આજુબાજુ જ એનો ભાવ ઓસિલેટ થઈ રહ્યો છે ઘણા દિવસથી. ઓવરઓલ ડેલી સ્ટ્રક્ચર થોડું રેસ્ટ કરી રહ્યું છે પણ હજી નેગેટિવ નથી થયું. વીકલી સ્ટ્રક્ચર તમે જુઓ અને મંથલી સ્ટ્રક્ચર જુઓ તો બંને પોઝિટિવ છે. અને જ્યારે હાયર ટાઈમ પોઝિટિવ હોય અને ડેલી સ્ટ્રક્ચર રેસ્ટ કરતું હોય ત્યારે મને લાગે છે કે એની નેચરલ એક્સટેન્શન અપસાઇડ પર જ આવે. એટલે આ ભાવ છે એ અક્યુમ્યુલેટ કરવા જેવો ભાવ છે. એટલે 50 ડે મૂવિંગ એવરેજ 3915 ની આજુબાજુ છે અને એના સ્ટોપ લોસથી મને લાગે છે કે આમાં લોંગ પોઝિશન હોલ્ડ કરી શકાય. લોંગ પોઝિશન હોલ્ડ કરી શકો છો એક એલએનટી માટે વ્યૂ બનતો જોઈ રહ્યા છે. સિપ્લાના